બિલકુલ જે રીતે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા તેનાથી થોડું વિપરીત પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને ગઈકાલે જે રીતે ભારતીય શેર બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી તેનાથી વિપરીત આજે ભારતીય શેર બજારમાં એક વેચવાલી જોવા મળી રહી છે. કરેક્શનની શક્યતા બિલકુલ ગઈકાલે જે રીતે એક્ઝિટ પોલના તારણ પછી ખૂબ સારી તેજી જોવા મળી હતી અને તેનાથી જ વિપરીત પરિણામ જો જોવા મળે તો ટૂંકા ગાળે એક નાનું કરેક્શન પણ આવી શકે, પણ હું કહીશ કે ઓવરઓલ હાલના લેવલથી કોઈ કરેક્શન આવે તો એ ખરીદી માટેની એક ઉત્તમ તક ગણી શકાય. જી આભાર સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં જે રીતે માર્કેટમાં પણ બદલાવ જોવા મળ્યો છે અને હવે જે રીતે હાલમાં સંધ્યાએ પણ જણાવ્યું કે 25 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. પંડ્યા સાહેબ અમારી સાથે જોડાયેલા છે. વલણમાં એક એ પણ જોડીએ કે એનડીએ 300 ને પાર થઈ ગયું છે, પણ ભાજપના લેવલ પર જીતી. એનડીએના 400 પારના દાવાનો ફિયાસ્કો. સૌથી મોટો સવાલ આ છે, પ્રથમ 2 કલાકમાં જ મોટી ઉથલ-પાથલ થઈ ગઈ છે. હવે આમ તો 3 કલાકનો સમય થઈ ગયો, 11 વાગી ચૂક્યા છે અને પહેલી 3 કલાકની અંદર 400 પાર ન થયું, માર્કેટને ઊંધા માથે પછાડ્યું અને કેટલાક લોકોના જે વહેમ હતા કદાચ એ પણ અહીંયાથી જતા જોવા મળી રહ્યા છે. યુપીમાં ઇન્ડિયા ગઠબંધનને જાતિગત સમીકરણોનો ફાયદો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો કદાચ ન મળ્યો કેન્દ્ર સરકારને, જે રીતે હાલમાં આંકડા આવી રહ્યા છે. હજી પરિણામ નથી પરંતુ વલણ છે અને તેમાં જો આટલા મોટા ઉલટફેર થતા હોય તો ચિંતાની વાત ચોક્કસથી છે, કારણ કે હવે ટેલી આપ જોશો તો 300 ની અંદર એનડીએ આવી ગયું છે, ભાજપ 240 ની અંદર આવી ગયું છે અને ઇન્ડિયા ગઠબંધન 200 ની ઉપર 228 પર જતું રહ્યું છે. જે ગઠબંધનને અલગ અલગ નામથી બોલાવવામાં કદાચ આવ્યા હતા એ સેન્ટિમેન્ટ અસર ના કર્યા અને એ ગઠબંધન હવે કદાચ વિપક્ષની હાર હોવા છતાં જીત જે